આજના વિડીયોમાં આપણે ખૂબ જ ઉપયોગી આઈડિયા જોઈશું, જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, સમય અને મહેનત પણ બચાવી શકશો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના કોઈ પણ જાતના તળવાના હોય ને, નાના મોટા ભૂંગળા હોય કે પછી આપણે ચિપ્સ વગેરે કે હવે તો બીજા ઘણા બધા શેપમાં, સમોસા શેપમાં પણ આવે છે તળવાના. તો આપણે દર વખતે છે ને તળીને ખાતા હોઈએ, પણ છે ને ખૂબ જ ઓઇલી થઈ જાય, એકદમ અંદર તેલ ભરાઈ જતું હોય. તો આપણે દર વખતે તળાય નહીં, આપણે શું કરાય, ક્યારેક ક્યારેક આ રીતે શેકીને પણ ખવાય. તો તેના માટે આપણે છે ને ગેસ ઉપર આ રીતે કોઈ પણ પોળું વાસણ રાખી લેવાનું અને મીઠું જે હોય છે ને, આપણે મીઠું ખાઈએ છીએ તે આ રીતે ગરમ કરી લેવાનું, વાસણમાં નાખી. અને ગેસની જે ફ્લેમ છે ને એ સ્લો રાખવાની, વધારે આપણે ફૂલ નહીં રાખવાની. અને મીઠું ગરમ થાય ને એટલે આપણે જે પણ તળવા હોય ને, કોઈ પણ પ્રકારના તમારી પાસે તળવાના હોય, નાના પાપડ હોય કે પછી ચિપ્સ વગેરે હોય કે આ રીતના ભૂંગળા હોય, તો તમે આ રીતે ગરમ મીઠામાં ફેરવશો ને જો આ રીતે, તો તમારે જરાક જ વારમાં જો સરસ તે છે ને શેકાઈ જાય છે. એટલે આપણે દર વખત તળેલું આપણે ખાઈએ તો આપણને નુકસાન પણ થાય, આપણી હેલ્થ માટે ખૂબ જ ખરાબ છે. તો ક્યારેક ક્યારેક આ રીતે શેકીને પણ તમે ખાઈ શકો. જો આ રીતે બાળકોને લંચ બોક્સમાં પણ આપતા હોય તળેલા ભૂંગળા, તો લંચ બોક્સ પણ તેલવાળા થાય અને બાળકોના હાથ પણ ખરાબ થાય. તો તેના માટે એ લોકોને પણ આ રીતે શેકીને દરેક જાતના આપણે તળવાના હોય ને આપી શકાય. જો એકદમ સરસ આપણે આ રીતે શેકાઈ જાય છે, ફૂલી જાય છે અને કાચા પણ નથી રહેતા. તમે એકવાર ટ્રાય કરજો. જો આ રીતે મેં શેક્યા છે અને આ રીતે જો તમને બતાવું છું, ખૂબ જ સરસ રીતે શેકાઈ જાય છે અને સરસ લાગે છે ખાવામાં પણ. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમે પહેલેથી જ આ રીતે શેકતા હો તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો જો આ રીતે આપણે કાકડી હવે શિયાળામાં ખૂબ જ આવે અને આપણે રોજ તેમાં સલાડ બનાવીને આપણે ખાતા હોઈએ. તો આપણે ક્યારેક ક્યારેક શું કરાય કે જો આ રીતે કાકડીને સરસ છોલી લેવાની અને ત્યાર પછી આ રીતે કાંટા ચમચી હોય ને તેની મદદથી છે ને તેમાં આ રીતે આપણે આંકા પાડી લેવાના. જો જરાક કઠણ હાથે કરવાનું એટલે સરસ તેમાં આંકા પડી જશે. તો આ ગોળ ફરતે આપણે આ રીતે કરી લેવાનું. જો એક આપણે લાઈન થઈ જાય ને પછી તેને થોડોક ફેરવી અને પાછું આપણે આ રીતે કરવાનું કાંટાની મદદથી, આપણે કાંટા ચમચી હોય ને તેનાથી. જો આ રીતે તો આખી કાકડીમાં ફેરવીને આ રીતે આપણે સરસ કરી લેવાની. તો સરસ ડિઝાઇન બની જશે તમારી. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે નોર્મલી કાપતા હોય ને એ રીતે કટ કરી લેવાની. તો સરસ આપણે છે ને આ રીતે બાળકોને પણ આપીએ ને તો ના ખાતા હોય તો સરસ તેમને ડિઝાઇનવાળી કાકડી તેમને ગમે. અને કોઈ જમવા માટે આવે તો પણ આ રીતે કરીએ તો સરસ લાગે. જો આ રીતે એકદમ સરસ આઈડિયા છે. તમને કટ કરીને પણ બતાવું છું. આપણે સરસ તેમાં ડિઝાઇન બની જાય. જો આ રીતે કટ કરેલી હોય તો સરસ લાગે એકદમ. આપણે ફ્લાવર જેવી ડિઝાઇન આવે. આપણે આ રીતે કાંટાથી ચમચીથી આપણે કર્યું છે ને, તો જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે અને સારી લાગી હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ફ્રીજમાં લોટ બાંધેલો બચ્યો હોય તો આપણે રાખતા હોઈએ, પણ ક્યારેક આપણે કાઢવાનું ભૂલી જઈએ. રોટલી કરવી હોય તો ખૂબ જ કઠણ હોય, આપણે રોટલી વણાય નહીં. હવે શિયાળામાં તો હાથ કઠણ થઈ જાય. તો તેના માટે આપણે ક્યારેક ભૂલી ગયા હોય તો શું કરાય, આ રીતે આપણે રોટલી રાખવાનો કેસરોલ હોય ને તે આપણે લઈ લેવાનું અને તેમાં ગરમ પાણી આ રીતે 1 ગ્લાસ જેટલું નાખી દેવાનું સરસ. અને ત્યાર પછી તેમાં લોટને આ રીતે રાખશો ને 1-2 મિનિટ જ તમે આ રીતે ઢાંકણ બંધ કરી અને 2 મિનિટ માટે રાખી દેવાનું. આપણે બીજી તૈયારી કરતા હોઈએ, તવો વગેરે ગરમ થાય ને ત્યાં સુધી જ આપણે રાખવાનું. અને ત્યાર પછી તમે ખોલીને જોશો ને તો સરસ આપણે વરાળમાં છે ને આ લોટ એકદમ નરમ થઈ જશે. જો આ રીતે તમે ટ્રાય કરજો. ક્યારેક આપણે કાઢવાનું ભૂલી ગયા હોય ને અને તરત આપણે રોટલી વણવી હોય ને તો આ ટિપ્સ જરૂરથી તમે ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો કમેન્ટ કરજો. ત્યાર પછી જો ક્યારેક ક્યારેક આપણે આ રીતે શાકભાજી લેવા જઈએ તો આપણે આ રીતે થેલી જ લઈ જવી પડતી હોય. ક્યાંક શોપિંગમાં જઈએ મોટા માણસો તો આ રીતે પર્સ લઈને ના જતા હોય, તો આ થેલીમાં છે ને આપણે ચેન વગેરે કે ખાનું ના હોય. તો તેના માટે આપણે શું કરાય, પૈસા વગેરે કે ઘરની ચાવીઓ કે કંઈ પણ રાખવું હોય ને આપણે વસ્તુ, તો આ રીતે પાકીટ તો આપણી પાસે હોય છે ને, નરમ પાકીટ આ રીતે લઈ લેવાય. જો સોનીના ના હોય તો આપણે નરમ પાકીટ હોય ને તે લઈ લેવાય. અને એક સેફ્ટી પિન લઈ અને કોઈ પણ થેલીમાં, કપડાની થેલી હોય કે આ રીતે શોપિંગ બેગ હોય તો તેમાં આ રીતે સેફ્ટી પિનની મદદથી આપણે સરસ આ રીતે પરોવી દેવાય. જો આ રીતે તો આપણું પર્સ જેવું તૈયાર થઈ જાય. એક અંદરમાં ચેન જેવું તૈયાર થઈ જાય. તેમાં આપણે પૈસા પણ અલગથી રાખી શકાય છે. આપણે ઘરની ચાવી પણ સાથે કદાચ લઈ ગયા હોઈએ કે પછી આપણે નાનકડો મોબાઈલ કોઈ વાપરતા હોય તો તે ઘણી બધી વસ્તુ આવી જાય. અને આપણી શાકભાજીમાં કે બીજી કોઈ વસ્તુ લીધી હોય તેમાં આપણે મિક્સ પણ ન થાય અને અલગથી રહે. જો આ રીતે આપણે ઘરે આવીને આપણે સરસ આ ઉપર ચાવી પણ મળી જાય. કોઈ પણ વસ્તુ આપણને સરસ મળી જાય. ખોવાની પણ બીક ના લાગે આપણને કોઈ પણ વસ્તુ. તો ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતે આપણે ડુંગળી કાપવાનો ખૂબ જ કંટાળો આવે. આપણે ડુંગળી જેમ જ કાપવા બેસીએ ને તો આંખોમાં આપણે છે ને બળવા માંડે, બળતરા થાય. તો તેના માટે છે આપણે ટીશ્યુ પેપર લઈ લેવાનું. જો આ રીતે ટીશ્યુ પેપર તો આપણી પાસે હોય જ છે ને, તેને છે ને ભીનું કરી લેવાનું. ટીશ્યુ પેપરને જરાક પાણીવાળું કરી અને જે આપણે વાસણમાં ડુંગળી કાપતા હોય ને ત્યાં આપણે આ રીતે રાખી દેવાનું. જો આ રીતે કદાચ તમારે ટીશ્યુ પેપર ના હોય તો તમે સાદું કપડું પણ રાખી શકો. તેનાથી પણ સરસ આ રીતે ડુંગળી કાપશો ને તો તમારે આંખો બળશે નહીં જરાય.
અને બીજી પણ તમને આઈડિયા બતાવું છું ડુંગળી માટેની. તો તેના માટે પણ શું કરાય, આપણે આ રીતે વાટકામાં ડુંગળી લઈ લેવાની અને તેમાં છે ને પાણી ઉમેરી દેવાનું અને 2-4 કટકા આપણે જે બરફના હોય છે ને પીસ તે આપણે નાખી દેવાય. વધારે પ્રમાણમાં ક્યારેક મહેમાન આવ્યા હોય અને ડુંગળી કાપવી હોય તો આ આઈડિયા પણ ટ્રાય કરી શકાય. તેનાથી પણ તમારે આંખોમાં બળતરા નહીં થાય અને ફ્રીજમાં પણ રાખી શકાય. ફ્રીજમાં પણ ક્યારેક વાસ આવી જાય એટલે આ રીતે છે ને આપણે બરફ નાખી દઈએ તો ખૂબ જ સરસ ટીપ્સ છે. જરૂરથી ટ્રાય કરજો અને બધા આઈડિયા સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.